ચાલો જય સ્વામિનારાયણ બધાને. કવિતાબેન જો દાબેલી મસ્ત બનાવીને લાવ્યા છે. અને લંડનમાં જે પણ બધા રહેતા હોય એટલે ખાસ વિડીયો એટલા માટે જ લીધો કે એ ઘરેથી કચ્છી દાબેલીનો ઓર્ડર લે છે. અને તમારે કાંઈ પણ પ્રસંગનું કાંઈ પણ રસોઈ બનાવડાવી હોય ને તો એ ઓર્ડર લ્યો છો ને. કેટલા વ્યક્તિ સુધી? 100 લોકો સુધીનો ને? 100ની અંદર હે ને? એટલા લોકોની રસોઈ બનાવી આપે છે. અને મસ્ત અત્યારે જો કચ્છી દાબેલી લઈને આવ્યા છે. બોલો તો જો મસ્ત એકદમ કચ્છનો ટેસ્ટ હો. જો એકદમ મસ્ત કચ્છનો ટેસ્ટ. તો લંડનમાં રહેતા કોઈ પણને દાબેલી બનાવડાવી હોય તો ચોક્કસ મને કોલ કરજો. હું કવિતાબેનનો કોન્ટેક નંબર આપીશ. જો મસ્ત કચ્છી એકદમ કચ્છી દાબેલી હો, કચ્છની ફેમસ, એકદમ ફેમસ. જો અત્યારે બનાવીને આવી ગયા છે. શું કહેશો કવિતાબેન? શું શું બનાવો? સમોસા, ચા, દાબેલી, ડિપેન્ડ પછી તમારો જે ઓર્ડર હોય એની ઉપર બધું બનાવો ને. અને મને જો હું આવી છું ને તો મને ઘરે કેટલી મસ્ત તમારા બધા માટે બનાવીને આપવા આવ્યા. થેન્ક યુ. આવો ધક્કો ન ખવાય પણ. જો એટલે લંડનમાં કોઈ પણ રહેતા હોય અને એમને દાબેલી બનાવડાવી હોય તો ચોક્કસ મને, મારો નંબર તો બધા પાસે છે જ, 9817199323. તો મને વોટ્સએપ કરજો. હું કવિતાબેનનો નંબર સેન્ડ કરીશ. તમારે કાંઈ પણ બનાવવું હોય લંડનમાં, તમારે ઘરે કાંઈ પણ નાનું ફંક્શન હોય ને તમને એમ થાય કે અમારે આ બનાવડાવવું છે તો ચોક્કસ. ક્યારથી કે શું કહેતી હતી ને એ મને ક્યારની કહેતી હતી કવિતાબેનને કયો જમીન જાય તો. અને અમારા મારા માટે બ્રિજલ મારે મેં કીધું બજાર ને બાજરો ને મકાઈ ને બધો મિક્સ રોટલો ખાવો હતા તો મારા માટે રોટલો બનાવે છે. ચાલો બધા ખાવા. અહીંયા ભાભીના મારા તૂટા જ નથી. 2 ભાભી 3 ભાભી ફરવા જાય ત્યાં બીજી 5 ભાભીને બોલાવલો કા. અને વઘારેલી ખીચડી મારી ફેવરિટ. તો મસ્ત બને છે સાંજની રસોઈ. મને પૂછતા જ તા બાપુ એ કે કવિતાબેન બનાવી દા, આ બધા ઓર્ડર લે છે. તો ચોક્કસ લંડનમાં રહેતા હોય ને તમને એમ થાય કે અમારું નાનું ફંક્શન છે તો અમારે કાંઈ પણ રસોઈ બનાવવાનો ઓર્ડર આપવો છે તો કવિતાબેનને ચોક્કસ આપી શકો છો. અને કવિતાબેન મસ્ત બધું બનાવે છે. પણ બેસો તો ખરા, આ ઓલું વાગે છે ને એટલે હું આમની આવતી રહી. કામ ચાલુ છે ને. જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ. મેં ના પાડી હતી, પૂછો એ ક્યારના મહેનત કરતા. મેં ના પાડી હતી તો કે ના હું લઈને આવું જ છું બનાવી. મસ્ત હજી થોડોક ઓલો થા દે કડક. મસ્ત ફૂલો લે રોટલો. મને આજ રોટલો જ ખાવો તો. જતીનભાઈ શું કરે? એમ શું કરે તારા બારસ? બસ મજામાં. શું કયો? જો આ કેટલા ભાભી છે. જો અહીંયા મારા ભાભીનો તૂટો જ નથી. 2 ભાભી ફરવા જાય 2 ને પાછા બોલાવી લો, 4 ને બોલાવી લો. અહીંયા બધા ભાભી જ છે લંડનમાં કા ભાઈ? 2 ભાભી ફરવા ગયા હોય તો પાછે 3 ને 5 ને બોલાવી લો. આ અમારા ઘરનું નામ વડતાલ ધામ છે કા? ઓલું શ્રીજી વિલા, ઓલું ઘર શ્રીજી વિલા, વડતાલ ધામ. એટલે અમારે કઈ ઉપાધિ જ નથી. બાજુમાં જુનાગઢ ધામ. પછી બીજા ઘરનું નામ શું આપ્યું? બધા શ્રીજી વિલા.
કેવું બજરંગ દળ એટલે અહીં કેટલા ઘર છે વિચારો. શ્રીજી વિલા છે, પછી જુનાગઢ ધામ છે, વડતાલ ધામ છે, પછી બજરંગ દળ છે. એટલે અહીં તો ઘરનો તૂટો જ નથી, ભાભીનો તૂટો નથી. આવો ત્યારે મારે તમને મળવું છે, ચોક્કસ ભાઈ મળશું, ચોક્કસ ચોક્કસ. એટલે ખાસ એટલા માટે જ લાઈવ થઈ કે આ કે ને અમે સાફ કરી નાખશું એને કઈ. આ કેટલી વાર લાગશે અવાજને બંધ થતા? તો કવિતાબેન મસ્ત જો તમારે કચ્છમાં ડબલ રોટી કે ને, કચ્છમાં ડબલ રોટી કે તો કોઈને ડબલ રોટી દાબેલી બનાવવું હોય તો ચોક્કસ મને મેસેજ કરજો, હું કવિતાબેનનો નંબર સેન્ડ કરીશ. લંડનના પ્રોપર ખાલી લંડન માટે જો, બીજેથી ઓર્ડર આપો તો ન બને. અહીંયા કેટલા 5:30 6 થયા, કેટલા વાગ્યા? આમાં આમાં ઘી આમાં આમાં હા જો મારી આમાં કાઢ લે. હા હા ઓલી સ્ટીલની જો મોટી બેન પાછળ રહી. ના નથી ઘી ક્યાં વહી ગયું? આરચી ઘીની ડબરી તે સાફ કરી નાખી? હા એના આરચી બધું સાફ કરતી હતી ને. એમાં જ કાઢ લે ને ડાયરેક્ટ એમાં જ કાઢ લે. જો મસ્ત રોટલો ઘી ચોપડ જાવ, થોડુંક જાડું થઈને જાવું, નહીં તો ક્યાં ભાભ્યું કઈ ખવડાવ્યું નહીં. આમ જો તો આવીને ચોપડ જો, લોભ કરતી નહીં, ખવડાવજો. કે મને પછી કે મને બધા કેસે એમ. વઘારેલ બાજરાનો રોટલો બનાવવાના છે કા બાપુ? ઈ ખાવાના ને? હે બાપુ ઈ ખાવાના. તું છે ને આમ જો હાથ પકડી પકડી આમ જો આમ જો એક વાર આમ જો ખવડાવજો, નહીતર પછી ન્યા જઈને કહેશે કે આ ભાભીએ કઈ ખવડાવ્યું નહીં. આમાં ખાડા કરવાના હજી આમ. હા જો આવો આવો રોટલો ભાવે, આમ ખાડા કરવાના. થોડોક જાડા થઈને જવું પડે ને, તો તમને જ કે બધાય બસ બસ, નહીતર મને નહીં કે કાંઈ. શરમાય છે ને એમાં, શરમાવાનું છે નું હોય મીડિયા આવવામાં. હા ગામ જોવે તો આમ જ હોય, કઈ એમાં તૈયાર ન થવાનું હોય. બાયું ને તૈયાર થઈને વિડીયોમાં આવું હોય કે ત્યાં નથી ત્યાં એટલે હે મમ્મી ખોટે ખોટ ખીજાય ને તું બહુ ડાય છો. મહેંદી કરસ તે મને ક્યારે કરી દઈશ? મસ્ત રોટલો બનાવ્યો જો, કેવો મસ્ત રોટલો બનાવ્યો ને. હજી તો અડધા જ છે કા? કેટલા 18 વ્યક્તિ છે. સાંજે તાર હમણાં જમીન અહીં સોફે બેસી જાય, પછી એકાબીજાની તું ભગવાનની પૂજા કરસ તો લાઈટ ત્યાંથી જ થાય છે. પડદો આમ ઓટો અમારે સ્પેશિયલ આ બેન ભગવાનની ભક્તિ કરવા જ તેડાવ્યા. જો સ્પેશિયલ ભગવાનને ભજે આખો દી, બીજું કાંઈ કામ નહીં. એને થાળ જમાડવાનો, રસોઈ કરવાની. કામ જમકુ, એનું નામ જમકુ નથી પણ આ તો અમે જમકુ કહીશ. હા એટલે આ બેન ને સ્પેશિયલ ભગવાનનું ભજન કરવા એનું, એટલે આમ ભગવાન એકલા નો રહેવા જોઈએ ને. એટલે આવું ચાલતું હોય આખો દિવસ અમારે, બજ મસ્તી. શનિ રવિ વધારે કા? હા હમણાં ભાઈ ને ભાભી ને બધા ફરવા ગયા ને, એકલા છું ને તો રોજે રોજે આવે મળવાનું કા, રસોઈ બનાવે, બેન જમાડે ને. આ કઈ ઉપાધિ ન હોય. હજી તો 2 દિવસથી આવી ત્યાં ક્યારે રાજકોટ આવો?
હજી તો રોકાવાનું ને? આ બધા થાકી જવા જોઈએ. મને કામ રાખજે આજ તને મહેંદી કરે. આ બધા થાકી જવા જોઈએ ત્યાં સુધી રોકાવું છે. જય સ્વામિનારાયણ ઉષાબેન. આમ બેસજે તારી મહેંદી ના કરે. મારે કાંઈ કામ ન હોય. ભાઈઓ ના જ પાડે તું આરામ કરવા આવી, તારે કાંઈ કામ નહીં કરવાનું. એનું રિસન કરી શું કે જય સ્વામિનારાયણ. રંગાઈ જાય પછી. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને કોઈને એમ થાય લંડનમાં રહેતા હોય ને તો તમારે કાંઈ પણ ફૂડ બનાવવું છે તો ચોક્કસ કવિતાબેનનો કોન્ટેક કરજો અથવા મને મેસેજ કરજો. હું કવિતાબેન સુધી પહોંચાડી દઈશ. હા જો હા ઋષિકે વિડીયો મોકલો સંધ્યાનો. આ ફરવા ગયા ને ચાઈ ચાઈ મને મોકલો. એ કે મમ્મી ખીજાય ને એટલે મને હું ખીજાવ ને એટલે એમ ચાઈ ચાઈ મોકલો. ઋષિકને જો ફોન કરવા દે એને લાઈવમાં લઈ લો. હાય હાઉ આર યુ કે તો હેલો ક્યાં ગયો ઋષિક? એ ઋષિક લાઈવ ચાલુ જ છે ફેસબુક માં. તે મને ચાઇન વિડીયો મોકલો ને સંધ્યાને ખીજાવ એટલે. ક્યાં ઋષિક દેતો? ભાભીને બહુ હેરાન ન કરશો લ્યો. એકલા તો હેરાન કરવા પડે ને 2 વર્ષે આવી તો. દે ઋષિક ને ફોન દે. આમ જો લાઈવ ચાલુ જ છે, લાઈવ ચાલુ જ છે. લાઈવ માં તને લઉં તે ચાઈ ને વિડીયો મોકલો. મને ખબર તું તને એમ કે મારી છોકરીનું ખીજાવ હે આવે બસ રાખ. મસ્તી કરે મસ્તી હે ને હે ઋષિક. તને જો લાઈવ ચાલુ છે ને તને લાઈવ માં રાખું. હવે આ તમે કેમ છો? બધા મજામાં છો? હા એમ અમે આજે દરિયા આવ્યા છે. આ મદદરીએ જો તો તમને પણ આની મેં નાખી દેવામાં આવશે. લે બોલ. મને નહોતું આવું, નહીં તો હું આવત નહીં. આવું જોઈએ ને તમને કીધું. ના પણ મેં તને જોવા મોકલો. બરાબર હોય તો મને તું ફરવા લઈ જાજે હો. બરાબર આપણે બેન પગે આવીશું ખાલી. હા હાજી આપણે જવાનું ને હવે. હવે અમે આવશું. પેલા તમને વોટર રેઝિસ્ટન્ટ છે. ચાલો ફરો. તમારે રસોઈ બનાવવાની તો તમે ભૂખા નથી થયા દર્શનભાઈ હમણાં ફોન કરશે. તો વેલા જો બને છે ને તો સાથે સાથે બની જાય. પછી નહીં બનાવી. આ તો દર્શનભાઈ પૂછી લઈએ હમણાં. હા નક્કી કરીને ફોન કરો. બહુ ફર્યા આખો દી હો. હવે ઘર બેઠા થાવ. ઘર છે કે નહીં? ઘર બેઠા થાવ હવે. ઘર છે કે નહીં? છે હજી તમારે બોટમાં જવું? હા એટલે બોટમાં તો ઘર આવો ને એમાં ગાડી બુક સુપે કરાય છે. અચ્છા એવું. સારું ચાલો તો નક્કી કરીને કયો ભલે હાલો. તો બ્રિજન રોટલા બનાવવા માંડે. ઓકે ઓકે. બોટમાં જાય આખી ગાડી બોટમાં વહી જાય. પેલા તમને અહીંયાથી જવા દો. પછી ગાડીને બોટની અંદર મૂકી દેવાની ને પછી આપને ઉપર બેસવાનું. મારે બાકી છે. મારા હું ન ગઈ. હવે આપણે જાશું. તું નથી ગઈ ને? આપણે 2 દી રોકાય એમ જાવ. હા અત્યારે 4 વાગે જવું ને 11 વાગે થાય. હો મારા વગર આશ્રમ સૂનો નથી. ત્યાં 4 વ્યક્તિ છે દીકરીઓને રાખવા વાળા. એટલે બધું સેટ કરીને જ નીકળી હોય. કોઈ ચિંતા ન હોય. બધું નક્કી કરીને જ નીકળી હોય. થોડુંક લાગે 2-4 દિવસ છોકરીઓને, પણ 2 વર્ષે એકવાર તો મને આવવું હોય ને. અમારે તો એને અમારે બેને તો હવે ઓલું આપણે પછી કહેવાનું કા ઓલું ખાલી ઓલું બીજું એ ચાલુ કરવાનું. હા દીકરીઓ યાદ કરે ને મને, હું એને યાદ કરું. ચાલો બધાને જય સ્વામિનારાયણ. તમારે ત્યાં કેટલા વાગ્યા હશે? 11 વાગ્યા હશે ત્યાં. અહીંયા 6:30 થયા.
ચાલો પ્રિયંકાબેન જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. અને લંડનમાં રહેતા ખાસ તમને એમ થાય કે અમારે જૈન બનાવવું છે તો જૈન બનાવી દેશે. તમારી જે ચોઈસ હશે ને એવું કવિતાબેન બનાવે છે તો ચોક્કસ મને મેસેજ કરજો, હું કવિતાબેનનો નંબર સેન્ડ કરીશ. ઓનલી ફોર લંડનમાં રહેતા લોકો માટે જ હો, એમને જ મેસેજ કરવો. અને તમારે જે પણ ફૂડ બનાવવું હશે તો બનાવી દેશે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. ના હવે ચાલ લાઈવ ચાલુ નથી રાખવું, બહુ લાઈવ ચાલુ રાખ્યું કા. હા બીજી વાર, હજી જમવા બે ત્રીજી વાર. હા લંડન પહોંચી ગયા અમે, જમવા બેસી ત્યારે હવે કેટલા બધા થાય અમે જમવામાં. હજી તો અડધા તો છે નહીં, ફરવા ગયા. આપણે ન્યાય બધા આટલા ફેમિલી નહીં હોય, હશે એક સાથે 18 લોકો છે એક ઘરમાં. બાયું ડાયું કહેવાય ને, બાયું બહુ ભાઈયું ને જ પડે પણ બાયું ડાયું કહેવાય ને. આટલા બધાને રસોઈ કરીને મહેમાન તો ખૂટે જ નહીં. હું એમ કહું ચકલી ચોરો તો અહીં અમારે હોય જ, અહીં ખૂટે જ નહીં. સંતો એટલા કાજમકુ, બધા સંતો એટલા આવે, ભક્તો એટલા આવે અને મહેમાન એટલા જ હોય. એટલે સારું. જસુબાઈ માગ્યું તું ને કાજમકુ, જસુબાઈ નહોતું માગ્યું. મારે ઘેર રહે સંતો સામટા, તો જે સંતો આવે ભક્તો આવે આપણી ઘેરે જમે તો સારામાં સારું કહેવાય. ખોટો મીઠો ઝઘડો કરી ક્યારેક કરશું પછી, હજી તો બધા ભેગા થાય ને ત્યારે. લે કોમેડી બાકી એમ કે આરતી હવે તારું હાલી ગઈ એક બનાવી નહીં કોમેડી બા કરીને પેજ. હે આરતી અહીંયા આવ, હવે તારું એક પેજ બનાવી નાખ કોમેડી બા કરીને. અમારા આરતી બેન બા ને ઉધરસ થઈ ગયું બધું. હે આરતી બધું થઈ ગયું, બાકી રહી ગયું તોય બાકી રહી ગયું. મારા બધા તમારા બધા પરિવારના મેમ્બરને મળાવો. મેમ્બર જ અહીં અડધા નથી, ફરવા ન ગયા. એ બધા ફરીને આવે ને પછી મળાવીશ એક દિવસ. અત્યારે ટાઈમ છે 6:30, સાંજના 6:30. ચાલો બધાને જય સ્વામિનારાયણ. માન્ચેસ્ટરમાં આવવાના છો? ચોક્કસ મળશું ભાઈ. આપણે ઓનું શું થયું ટિકિટનું? આવવાની છે. હા તમે નહોતા કહેતા તપાસ કરી. આ તો બધા દિવસ રમવા જવાની, આન સંધ્યા તો બે બધા દિવસ. આ બધા દિવસ જવાના. તમે ક્યાં જવાના? એ ક્યાં આવ્યું? આવી ગયા લ્યો. અહીં વહી ગયા. ખાટો મીઠો ઝઘડો કરો, ઝઘડો કર, ઝઘડો કર, ઝઘડો ના કરે, ખાટો મીઠો ના કરે. બધા મેમ્બર ફરવા ગયા છે અહીંયા? કોઈ નથી, અમે જ છીએ. આ તમે બે એકલા હતા કા? આ બધા આવ્યા પછી કોણ રસોઈ બનાવે? એટલે બધાને કીધું બનાવો ને ખવડાવો. અમે મહેમાન છીએ અમે તો જે ખવડાવો એ ખાય. એટલે બધા આવ્યા, બધી ભાભીઓને બોલાવી. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ અને શુભ રાત્રિ. સુઈ જાઓ બધા આરામથી. આ બેનનો પરિચય ન આપ્યો. આ બેન છે જુનાગઢના અને ફૂલ સ્વામિનારાયણ છે. ભલે લંડન મારીએ પણ બહુ ભગવાનની ભક્તિ કરે છે. અને સ્ટડી પૂરી થઈ ગઈ, હવે જોબ કરે છે. સ્ટડી પૂરી થઈ ગઈ ને હવે અહીંયા જોબ કરે છે અને અહીંયા જ રહેવાના, અહીંયા સેટ થવાના છે.
અને ભગવાનનું ભજન કરશે હે ને? ભગવાનનું ભજન કરવા. બસ ભગવાનનું ભજન કરશે ને સેવા કરશે ને પૂજા કરશે ને જોબ કરશે. આનાથી વિશેષ શું? દીકરીઓના પગ ભરવો એનાથી વિશેષ શું જોઈએ? એટલે જ કહું હંમેશા પોતાની કોઈ તમારી દીકરી હોય કે દીકરા હોય પોતાના પગભર બનાવીને યુઝ ટુ બનાવી દેવાના, એટલે જીવનમાં ક્યારેય દુઃખી ન થાય. એના પગભર બની જાય ને તો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. લાઈવ બતાવતા રહેજો, ચોક્કસ લાઈવ બતાવતી રહીશ. જો ભગવાનનો થાળ ધરાશે, આરતી થશે ને પછી બધા સાથે જમી એક સાથે બધા. ચાલો બધાને જય સ્વામિનારાયણ.